અરે સરપંચ સાહેબ માથાકૂટ થઈ ગઈ છે. શેની? અરે હું અહીંયા હે ને ખોવાઈ ગયો હું. હવે ખબર નથી પડતી કે આ રસ્તો કયો હે. તમે જે પાકા રસ્તા બનાવ્યા હે ને તો એમાં હું ભૂલી ગયો હું મારો ઘરનું એડ્રેસ. ભીખાભાઈ હું પોતે તમારા ઘરે આવ્યો હું ને ક્યારનો હું તમારું ઘર જ ગોતું હું. અહીંયા રોડ બધાય મને એક હરકા લાગે છે. પણ તમે મારા ઘરે આવ્યા છો પણ હું ખુદ ખોવાઈ ગયો છું. મને નથી ખબર પડતી હું ક્યાં રસ્તે ઊભો હું. તમે મને આવો તો ખરી ગોતવા. પણ તમે તમારા ઘર પાસે જ ઊભા હો ને? હા હું મારા ઘર પાસે ક્યાંથી હોય. હું ખોવાઈ ગયો હું કહું છું. મને તમારું ઘર દેખાતું નથી. અહીંયા વાડિયું છે નકરી અને રોડ છે સિમેન્ટનો. અહીંયા તમારી આજુબાજુ કેવું ઝાડવું છે? મારી આજુબાજુમાં હવે લીલા પાંદડા વાળું ઝાડવું છે. હવે પાંદડા બધે લીલા જ હોય સાહેબ. તો અહીંયા કઈક છે દ્રાક્ષ જેવું છે એક. હવે જો દ્રાક્ષ જેવું દેખાય છે. દ્રાક્ષ જેવું નહીં. મારી આજુબાજુ કાંઈ નથી. મારી આજુબાજુ હે ને ખાલી હુકા ઝાડવા છે. હુકા ઝાડવા? હા. આ ભીખાભાઈ તમે પેલા કન્ફર્મ કરો. આપણા જ ગામમાં હો ને, આપણા ગામમાં એકય ઝાડવું એવું નથી હુકાઈ ગયેલું હોય. મેં બધા ઓલા તાજા નખાવ્યા છે ડાયરેક્ટ. તમે હમણાં ક્યાં નવા પાકા રોડ બનાવ્યા છે? આખા ગામમાં નખાવ્યા છે હું બનાવ્યા છે. અરે એમ નહીં સાહેબ, 4 બાજુ રોડ જાય છે. એક ડાબી, એક જમણી, એક ઉત્તર, એક દક્ષિણ, એવી રીતે 4 રસ્તા જાય છે. બરાબર. હું યાદ ખોવાઈ ગયું. મને ખબર નથી પડતી ઘર કેમ રીતે આવું. તમે રોવામાં જો હું હાથ ઊંચો કરું દેખાવું? હાથ ઊંચો ના, હું હાથ ઊંચો કરું નથી દેખાતા. મને તમે નથી દેખાતા. તો તમે કહો તો ખરી તમે કઈ જગ્યાએ મને લેવા આવો ને જલ્દી. મારી બાયડી ઘર રાહ જોતી છે ને રોટલો બનાવ્યો છે. એમ નહીં, હમણાં તમે કાલ મને ફોન કરીને એમ કહેતા હતા કે તમારી બાયડી કોકારે ભાગી ગઈ છે. ઓલા મજૂર કોક આવ્યા હતા એની યારે. હવે એમ કે બાયડી રોટલા નવી બાયડી આવી ગઈ. ઈ રાત્રે આવી ગઈ હતી પાછી. તો મને તો કયો ભલા માણા 5 જણાને ધંધે લગાડી દીધા મેં ગોતવાટું તમારી બાયડી. પણ તમે અત્યારે આવો ને જલ્દી. હું અહીં ખોવાઈ ગયો હું તો મારે જલ્દી ઘરે જ આવવું છે. જો આજુબાજુમાં હે ને અહીંયા મારી એક વાડી હે ને નાળિયેરીના ઝાડવા હે. દેખાય નાળિયેરી કઈ? એક કામ કરો તમે હે ને થોડાક આગળ હાઈ લાવો ને તો હે ને પાછળથી જો મારા દાદા દેખાય 4 જણા દેખાય છે તમને પાછળ કોઈ? હા દાદા કોક હાઈલા તો આવે છે. હા તો ઈ બાજુથી તમે થોડાક સીધા આવો ને તો ઈ બાજુ જો તમને દેખાઈ જાય આગળ જ. જલ્દી આવો ને મારે જાવું ઘરે. તમે એક કામ કરો પેલા હે ને તમે ફોન મૂકો ને કા ટાઈમ પાસ રહેવા દો તમે. હું ટાઈમ પાસ નથી કરતો સરપંચ સાહેબ. હું ક્યારનો ખોવાઈ ગયો. તમે રસ્તા જ ખોટા બનાવ્યા. મેં તમને ના પાડી. 4 દાદા આઈલા આવે એની વાહે આયલો જઈએ લાલ શર્ટ પહેરીની. તમે હો? ના ઈ હું નથી. હવે મેં તો કાળો શર્ટ પહેર્યો છે. મને ક્યાંય નથી દેખાતો કાળો શર્ટ અહીંયા. અરે તમે હે ને આંધળા હો, તમને નહીં દેખાય. તમે હે ને સીધા આવતા રહ્યો એટલે ખબર પડે. હું જો સીધો જોઈ દાદા બાજુ આવું દેખાવું? નહીં હજી નથી દેખાતા. મેં ગુલાબી શર્ટ પહેર્યો હે આછો અને મેં કાળો પહેર્યો હે. પણ ઈ તો મને ખબર હે. હું દેખાવું કે નહીં? નહીં તમે નથી દેખાતા. મને ખબર નથી પડતી કે તમે કયો રસ્તો બનાવ્યો હે ને અહીંથી કેમ જવું મારે. વાડી દેખાય? વાડી વાહે? વાડી નથી. અહીંયા પાકું મકાન છે. કોનું હે? ઈ મને થોડી ખબર હોય. ઈ ઘરમાં જઈને પૂછી લ્યો કોનું હે. ઘરમાં કોઈ નથી. તાળું માર્યું છે એટલે બહાર ઊભો. પાણી માગ્યું ને તોય કોઈનું આવ્યું. પાણી ત્યાં કોઈ નથી. કોણ પાણી દે તમને ભીખાભાઈ? તો ત્યાં કોઈ છે જ નહીં. પૂછવા કોને જાવ? ભાઈ એમ નહીં. અત્યારે તમે મને ઈ સમજાવો. તમે એક્ઝેક્ટ કયા પાકા રોડે હો? પેલા બનાવ્યો તો ઈ કે રાતે બનાવ્યો તો ઈ? હવે જ્યારે અમે કોઈ ઘરે નહોતા ને ત્યારે તમે બનાવ્યો તો ને ઈ રસ્તે હું ઈ જ રસ્તે હું બાપા. અહીંયા પણ મને કોઈ દેખાતું નથી અહીંયા. એટલે અમે ઈ જ રસ્તે જો તમારી રાહ જોઉં છું. તમને ક્યારનું ગોતું હું. તમે ક્યાંય દેખાતા નથી. મેં 2-3 જણાને પૂછ્યું કે મારા ઘરે ક્યાંથી જવું તોય નથી ખબર પડતી. એમ નહીં. અહીંયા એક ઓલું આગળના રોડ ઉપર ચોક પાસે મને કાંઈથી કદાચ લાલ કલરનું હે કોકનું હોન્ડા હે. ત્યાં કઈ હોન્ડા પડ્યું હે? હા હું હોન્ડા પાસે જ ઊભો છું. ઈ પોતે જ હું. હા જલ્દી આવો. હા દેખાઈ ગયા. હા આવો જલ્દી આવો. હા મળી ગયા હાલો.